અમે લોકો છે ને નીમ કરોલી બાપા પાસે દર્શન માટે આવ્યા હતા. મસ્ત અમને આરતીનો બી લાહવો મળી ગયો. તો અહીંયા છે ને ચપ્પલ કાઢવાના રહેશે. વિડીયોગ્રાફી અલાઉ નથી એટલે તમને દૂરથી બતાવી રહી છું. પ્રસાદી અમે બાજુમાંથી અને તો અમે નીકળી ગયા હતા હરિદ્વારથી નૈનીતાલ જવા માટે બસમાં. ત્યાં જવા માટે નૈનીતાલ માટે 2 ઓપ્શન છે, બસ અને ટ્રેન. પણ ટ્રેન અમને કાઠગોદામ કરીને છે ત્યાં સુધી લઈ જાય છે ને ત્યાંથી ફરી આપણે બસ કાં તો કોઈ ટેક્સી બુક કરાવવા પડે છે. અને પછી એટલે અમે પહેલેથી અમે બસમાં જ ગયા, પણ અમારી આ ભૂલ હતી કારણ કે બસે અમારો ટાઈમ વેસ્ટ કર્યો. અમારો પૂરો દિવસ ત્યાં જતો રહ્યો હતો કારણ કે એનો મોટો લોંગ રૂટ હતો. પણ તો પણ અમે લોકો છેલ્લા 6-7 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. અંધારું થઈ ગયું હતું. ટેક્સી અમને એક્સપેન્સિવ લાગતી હતી હોટલ સુધી જવા માટે, એટલે અમે બાઇક ટેક્સી બુક કરી હતી. બાઇક ટેક્સી અમને 100 રૂપિયામાં હોટલ સુધી પહોંચાડી દીધા હતા. રાતનો જે વ્યૂ હતો, માય ગોડ. પછી અમે લોકો ફરી નીચેની સાઈડ ગયા, ત્યાં માર્કેટ એક્સપ્લોર કર્યું. એક મંદિર છે નૈના દેવી મંદિર, ત્યાં ગયા, ત્યાં દર્શન કર્યા. અને ઠંડી એ બહુ જ હતી. માર્કેટ એક્સપ્લોર કર્યા પછી અમે લોકો પહોંચી ગયા હતા ફરી હોટલ જઈને થોડું ડિસ્કશન કર્યા પછી અમે ફાઇનલી બુક કર્યું હતું બાઇક ટેક્સી બીજા દિવસ માટે, જે અમને સવારના જલ્દી નહીં તો 5:30ની આસપાસ તો અમે નીકળી ગયા હતા હોટલથી નીમ કરોલી બાબાના દર્શન માટે. ત્યાં ગયા અને સવારના 7 વાગ્યાની આસપાસ તો અમે ત્યાં પહોંચી ગયા હતા એક્ઝેક્ટ આરતીના ટાઈમે. અને જે અમે આ સનરાઈઝનો વ્યૂ એન્જોય કર્યો છે પૂરા રસ્તે. ત્યાં જઈને અમે દર્શન કર્યા, આરતી અટેન્ડ કરી, સારું પીસફુલ વાતાવરણ હતું. પ્લસ અહીંની ઠંડી લાગી રહ્યું છે, નીચે ઠંડી પણ છે આજુબાજુ. કેંચીધામના દર્શન થયા પછી અમે ગયા હતા ગોલુ દેવતા મંદિર. આ છે ગોલુ દેવતા મંદિર. અમારી એક વિશ હતી કે નૈનીતાલ જઈએ તો એક નીમ કરોલી બાબા તો જવું જ છે અને બીજું ગોલુ દેવતા મંદિર જવું છે. અહીંયા અમે થોડી શોપિંગ પણ કરી હતી, ઘર માટે પણ થોડા મેગ્નેટ્સ કે ફોટો ને એ ટાઈપની વસ્તુ લીધી હતી ઘર માટે. પછી અહીંયાથી અમે જ્યારે ઉપર ગયા ત્યાં જઈને ખબર પડી કે અહીંયા એક વિશ લખીએ છીએ અને વિશ આપણે અહીંયા બેલ સાથે ને ચૂંદડી સાથે બાંધીએ છીએ તો વિશ પૂરી થાય છે. તો ચલો અમે પણ જે ઈચ્છા હતી તે પૂરી કરવા માટે અમે પણ અમારી વિશ અહીંયા લખી અને બાંધી. અહીંયા સારી એવી રીતે દર્શન કરાવે છે, બધાનો એક ગ્રુપમાં ત્યાં બેસાડે છે ને ત્યાં સારી રીતે દર્શન કરાવે છે, પૂજા કરાવે છે. અને એ બી કોઈ સ્વાર્થ વગર કે તમે આટલા તો પૈસા આપવા જ પડશે એવું કંઈ જ નથી. અને અહીંયા એટલી મોટી સંખ્યામાં ચૂંદડી અને બેલ લાગેલા છે, બધાની વિશ લગેલી છે એટલી મોટી સંખ્યામાં. અને એ જોઈને જ આપણાને ઈચ્છા થઈ જાય કે હું પણ એક વિશ લખીશ. મેં તો ખાસી બધી વિશ લખી છે. અને તમને કદાચ યાદ હોય તો આ જે મંદિર છે ત્યાં એક મૂવીનું પણ શૂટ થયું છે, વિવાહનું એક સોંગ છે તે અહીંયા શૂટ થયું છે. એટલે ઈચ્છા અમારી પણ હતી કે અમે આ જગ્યા એક્સપ્લોર કરવા જઈશું. બધા કેટલા મનથી 20 માંગી હશે અને બેલ લઈને જતો. હા મન ના પીવરાઈ જતો મને કહે છે. ગોલુ દેવતાના દર્શન કર્યા પછી અમે લોકો નીકળી ગયા હતા અમારા લંચ માટે. અમે શાંતિથી કોઈ સારી પ્લેસ જોઈતી કે અમને ત્યાં એટલીસ્ટ સારો લંચ મળી જાય અને પછી અમે આગળ એક્સપ્લોર કરીએ નૈનીતાલ. કારણ કે અમારે 2 વિશ હતી એ તો અમે પૂરી કરી લીધી, 2 જગ્યાના દર્શન અમે કરી લીધા. હવે આગળ અમારે કરવું હતું, મારે કરવું હતું પેરાગ્લાઇડિંગ. કારણ કે મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા હતા તો મમ્મીએ તો નહીં પણ પપ્પાએ બીજા બધાએ અહીંયા પેરાગ્લાઇડિંગ કરી છે અને તે ટાઈમે હું રહી ગઈ હતી. એટલે મને પણ ઈચ્છા હતી કે મારા પપ્પા લોકો કરી શકે છે તો હું તો આરામથી કરી શકું છું, એટલે મારી ઈચ્છા હતી. પછી ત્યાં જે ફોર્મ સાઇન કરવાનું હોય છે, તમારી જે ડિટેલ્સ ફિલ કરવાની હોય છે એ બધી ફિલ કરીને પછી અમે પેરાગ્લાઇડિંગ કર્યું મને જોઈને. અને એ લોકોએ એક વિડીયોનું બી કીધું કે હા વિડીયો શૂટ બી થશે તમારું આમ તેમ. એટલે રેડી થઈ ગઈ. મિત્તલે પણ પછી કર્યું હતું પેરાગ્લાઇડિંગ. એની થોડીક હતી બીક, પણ ઓબ્વિયસલી અહીં સુધી આવો તમે પેરાગ્લાઇડિંગ ના કરો યાર, આવી મજા તો તમને કશે નહીં મળે.
આ પેરાગ્લાઇડિંગની મજા તો બિલકુલ નહીં મળે. એટલે અમે લોકો અહીંયા સારી એવી પેરાગ્લાઇડિંગની મજા પણ લીધી. बड़ा मजा आ रहा है એક આ પ્લેસ પણ સારો છે. જો અમે અહીંયા છે ને 3 વખત ઓર્ડર આપ્યો છે, હજી સુધી આવ્યું નથી અમારી બધી વસ્તુ. તો શું વરી વાવ યાર, જો કેટલું મસ્ત લાગે. વ્યૂ બાકી વ્યૂના જ પૈસા છે. સુપર છે.